બહુલકના સૂત્રો છે, મધ્યસ્થના સૂત્રો. જો મધ્યકની અંદર અવલોકનવાળા દાખલો છે એમાં x બાર બરાબર સિગ્મા xy ભાગ્યા n વાળો છે ને, આની અંદર પણ છે ને તે અવલોકનવાળો મધ્યસ્થ દાખલો આવે પરીક્ષાની અંદર આપણે બોર્ડની અંદર એટલે જે મોટા દાખલા છે ચોપડીની અંદર પૂછતા નથી, ખાલી સમજૂતી માટે. હાલ એની કોઈ પૂછવામાં આવે નહીં, પણ કદાચ બોર્ડની અંદર પૂછી નાખે મધ્યસ્થનો અવલોકન કરો તો તમે શું કરો, કદાચ ભવિષ્ય પૂરી પર કરાય ને. આપણે શું હોવું જોઈએ, પહેલથી કોઈ આજ તો બધી પૂછવાનો નહીં પણ કદાચ પૂછી શકે એમ. તો આપણે પહેલથી શું હોવું જોઈએ, લખેલું હોય તો આપણે ઘરે આઈડિયા આવે. મધ્યસ્થનું સૂત્ર એક જ છે, મધ્યસ્થના સૂત્રનો દાખલો એક જ ઉપયોગ કરવાનો, બીજો કોઈ દાખલો ઉપયોગ કરવાનો નથી, એક જ સૂત્ર ઉપયોગ કરવાનો છે. પણ આ બીજું સૂત્ર કેમ લખાવું છું કે કદાચ પૂછાઈ જાય તો તમારે શું પહેલથી આપણે સાચું જોવું જોઈએ, એ માટે આપણે લખાવું છું. તો મધ્યસ્થ માટે એક વર્ગીકૃત ધરું છે, અવર્ગીકૃત મધ્યસ્થ. એના અંદર શું હોય, અવર્ગીકૃત અને વર્ગીકૃત એના બે તફાવત. વર્ગીકૃત ને અવર્ગીકૃત. આ વર્ગીકૃત છે અને આ વર્ગીકૃત છે. આપણે દાખલા કરવાના છે આના બધા વર્ગીકૃત. અવર્ગીકૃતમાં દાખલા એકી ચોપડીની અંદર નથી, પણ બોર્ડ એને શું કે અંદર પૂછી શકે છે, વિકલ્પની અંદર પૂછી શકે, અથવા વર્ગ બીની અંદર બે ગુણનો પ્રશ્ન આ તો બધું પૂછે નહીં, કદાચ પૂછી લે એમ. આપણે શું કહેવાય તૈયારી હા આ તો ઈઝી છે, આ પુરવાડ છે, એટલા માટે આ જ દાખલા આપણે બધા એટલે આ સૂત્રના દાખલા છે. અવર્ગીકૃતમાં કેવું હોય ખબર, કેવું હોય અવર્ગીકૃતમાં 1 2 3 4 5 આ અવર્ગીકૃત છે, તેના વર્ગ હોતો નથી. વર્ગીકૃતમાં કેવું હોય 0 થી 5 5 થી 10 10 થી 15. આ શું છે વર્ગ, એના વર્ગ છે. શું છે આ શું કહેવાય, વર્ગ કહેવાય. આ શું કહેવાય, અવલોકન. શું કહેવાય, અવલોકન. તો આની અંદર કેવો ડિફરન્ટ છે, અવર્ગીકૃત અને વર્ગીકૃત. શું છે આની અંદર બે ડિફરન્ટ છે. આપણે દાખલા બધા આવા છે ચોપડીની અંદર, બધા દાખલા કેવા છે વર્ગીકૃતના. આવા દાખલો એકી છે નહીં, પણ શું આ સમજવા માટે આપણે ગણવા નથી, કેમ કે ના ગણો તો ચાલે, પણ કદાચ ભવિષ્યની અંદર બોર્ડની અંદર પૂછી દે અને તમને ના ખબર હોય અને આપણે પહેલથી આવડવું જોઈએ તો પણ સારું. એ માટે ખબર પડ્યો તો પેલા અવર્ગીકૃત સૂત્રો વાપરીએ. એનાની પાસે બે સૂત્રો અવર્ગીકૃત એમ. શું છે મધ્યકની સંજ્ઞા અને બહુલકની સંજ્ઞા શું છે z અને મધ્યકની x બાર. બરાબર. જો અવર્ગીકૃતની અંદર શું વ્યાખ્યા છે, એટલે વચ્ચે આવેલા અવલોકનને અથવા સંખ્યાને શું કહે છે, મધ્યસ્થ કહે છે. ખબર પડી કે અવલોકનમાં મધ્ય કે અવલોકનનો મતલબ વચ્ચેની સંખ્યા શું થાય છે, મધ્યસ્થ શું મતલબ છે કે વચ્ચોવચ સંખ્યા તમારે કરવાની. વચ્ચોવચ મધ્યસ્થ મતલબ શું થાય, વચ્ચે. કે દાખલા તરીકે ઉદાહરણ લઉં 1 2 5 6 7 8 આ ઉતર્યું. આની અંદર વચ્ચે સંખ્યા કઈ આવે, 1 2 3 4 5 6. આની અંદર વચ્ચે સંખ્યા કઈ આવે,
વળી લેવું પડશે. નો આની અંદર વચ્ચે સંખ્યા કઈ આવે? 6 આવે કે ના? 6. હવે જો આની સંખ્યા કોનો એમ કેટલા મળે? 1 2 3 4 5 6 7. 7 કી સંખ્યા કહેવાય? 7 શું સંખ્યા? યુગ્મ કહેવાય કે અયુગ્મ કહેવાય? 7 એ યુગ્મ કહેવાય કે અયુગ્મ કહેવાય? એનો જવાબ મળવાનો છે ભાઈ યુગ્મ અને અયુગ્મ. 7 સંખ્યા 7 4 7 9 11 13 15 17 19 આ બધી કઈ સંખ્યા છે? અયુગ્મ. કે એના ભાગ ચાલે બે વડે? ચાલે ભાગ? તો શું કહેવાય? અયુગ્મ ભાગ. હવે 2 છે, બે વડે ભાગ ચાલે તો 2 1 વધ્યો. હવે 2 ની જગ્યાએ 4 છે, 4 ભાગ્યા 2 કેટલા વધ્યા? 2. આ શું કહેવાય? યુગ્મ કહેવાય. અને આ શું કહેવાય? અયુગ્મ કહેવાય. આ તો તમારે યાદ આવવું જોઈએ. તો આની અંદર ખબર પડે કે ના પડે? મગજનું ઉતરે. તો મધ્યસ્થની અંદર જો અવલોકન હોય તો પહેલા શું કરવું પડે? ચડતા ક્રમમાં તમારે ગોઠવવું પડે. જો અવલોકનની અયુગ્મ સંખ્યા હોય તો એનો લખીશું. જો અવલોકનની સંખ્યા અયુગ્મ હોય તો તેનું સૂત્ર, આના બંને સૂત્ર છે, અયુગ્મ અને યુગ્મ. એ બે સૂત્ર છે. અયુગ્મ યુગ્મ. અયુગ્મનું અલગ સૂત્ર છે અને યુગ્મનું પણ શું છે? અલગ સૂત્ર. આ પણ બોર્ડની અંદર પૂછાતું નથી પણ સૂત્ર તમારા માટે તૈયાર કરવા માટે તમને કહું છું. તો એનું સૂત્ર છે m બરાબર અયુગ્મનું m બરાબર n પ્લસ 1 ભાગ્યા 2. અયુગ્મનું સૂત્ર શું છે? m બરાબર m એટલે મધ્યસ્થ, n એટલે પૂર્ણ સંખ્યા પ્લસ 1 ભાગ્યા 2. આ શું છે? અયુગ્મનું સૂત્ર ગણવામાં આવે છે. તો જો દાખલા તરીકે આ સૂત્ર કેવી રીતે યુઝ થાય હું તમને બતાવું છું. દાખલા તરીકે આપણે સંખ્યા લઈ લઈએ 1 3 2 4 5 6 7 8. આ સંખ્યા લીધી આપણે. કઈ આટલી સંખ્યા ટોટલ થઈ. n બરાબર કેટલા મળ્યા આપણને? 7. કેટલા મળ્યા? n બરાબર 7. પણ એને શું કરવું પડે? હંમેશા જે સંખ્યા છે ને એને ચડતા ક્રમમાં. મધ્યસ્થની અંદર સંખ્યા શું હોય? અલગ અલગ હોય. તો આપણે શું કરવું પડે? ચડતા ક્રમમાં શું કરવું પડે? ગોઠવવી પડે. તો ચડતા એમ લખ્યું જાય કે ચડતા ક્રમમાં ગોઠવતા. તો જો ગોઠવો તો પહેલા શું આવશે? 1, પછી શું આવશે? 2 3 5 6 7 અને 8. આ આપણે ચડતા ક્રમમાં શું કરવું પડે? ગોઠવવી પડે. અને n બરાબર કેટલા મળ્યા આપણને? 7 મળ્યા. હવે એનું સૂત્ર શું છે આપણું? m પ્લસ 1. તો 7 પ્લસ 1 ભાગ્યા 2. n બરાબર n ની જગ્યાએ મેં શું મૂકી દીધા? 7 પ્લસ 1 ભાગ્યા 2. 7 ને પ્લસ 1 કેટલો થયા? 8. 8 ભાગ્યા 2 2 ચોક 8. તો કેટલા મળ્યા? 4 નું અવલોકન કયું કહેવાય? અવલોકન. અને 4 મળ્યા તો ચોથા નંબર ગણો 1 2 3 ચોથા નંબર. તો m બરાબર આપણને શું મળ્યા? 5. આ તમારો અયુગ્મનો દાખલો. મગજ ખબર પડે કે ના પડે? કશું નહીં પડ્યું. કેમ? હા જો મધ્યસ્થની અંદર ખાલી આતા શું છે સમજવા માટે કહું છું કે અવર્ગીકૃતનું અવલોકન મધ્ય અને વચ્ચેની સંખ્યા બતાવવાની છે. તો 1 2 3 4 5 6 7. તો આપણે જે અયુગ્મ હતું શું હતું? અયુગ્મ. એટલે વચ્ચેની સંખ્યા કઈ આવી? 5. જો આ બાજુ 3 આવે, આ બાજુ 3 આવે, વચ્ચે સંખ્યા 5 આવી ગઈ. તમે જુઓ તો જોઈ લો. દાખલો 5 આવ્યો કે નહીં? કોઈ બી તમે સંખ્યા વચ્ચેની સંખ્યા ઓટોમેટિક આવી જશે.
તમે ડાયરેક્ટ લખી શકો છો યુગ્મ અયુગ્મ હોય ને તો ડાયરેક્ટ તમે સૂત્ર ના વાપરો ડાયરેક્ટ 5 લખી શકો. m બરાબર શું લખી શકો? 5. 5 હોય કન્ફર્મ કરી આ કન્ફર્મ કરાવી છે. અયુગ્મ ની અંદર તમે શું કરો છો? ડાયરેક્ટ પણ તમે લખી શકો. અયુગ્મ ની અંદર ડાયરેક્ટ હંમેશા સંખ્યા એ જ જવાબ આવે. 9 હોય 9 તો બંને જગ્યાએ 4 4 આવે, પાંચમા નંબર સંખ્યા લખી દેવાની. ખબર પડે? પણ 8 હોય ને 8 એમાં ક્યારે વચ્ચે 4 4 આવે અને 1 કમાં 4 આવી જાય ને 1 કમાં 3 આવી જાય ને તો એના માટે ઓલું સૂત્રનું અલગ છે. પણ એના અંદર તમે સૂત્ર અયુગ્મની અંદર હાવ ઈઝી નો ઈઝી દાખલો છે. અયુગ્મની અંદર તમે સૂત્ર ના વાપરો ને આ ના વાપરો તો ડાયરેક્ટ તમે અયુગ્મની વાત કરી હોય કે વાત કરી કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 કે 7 છે ને ચડતા ક્રમમાં ગોઠવી દેવાની અને ચડતા ક્રમમાં વચ્ચેની સંખ્યા લઈ લેવાની બસ. વચ્ચે વચ્ચે સંખ્યા કઈ છે અને એનો કે અવલોકનમાં મધ્ય વચ્ચે આવેલા અવલોકનને શું કહેવામાં આવે છે? મધ્યસ્થ કહેવામાં આવે. તો વચ્ચે આવેલા મધ્યકને શું કહેવામાં આવે છે? મધ્યસ્થ કહે છે. અને જો અવલોકનની સંખ્યા અયુગ્મ હોય, અયુગ્મ એટલે 1 3 5 7 9 11 આવી અલગ અલગ સંખ્યા હોય તેને શું કહેવામાં આવે છે? અયુગ્મ કહેવામાં આવે છે. અને અયુગ્મનું શું છે? આ સૂત્ર છે m બરાબર n + 1/2 અને આ સંખ્યાનો દાખલો છે. પછી એને ચડતા ક્રમમાં ગોઠવો, ચડતા ક્રમમાં ગોઠવી અને સૂત્ર મેળવ્યું. અને 7 n ની જગ્યાએ કેટલા મળ્યા? તો n ની જગ્યાએ કેટલા મળ્યા? 7. એક તો m ના ભાગ્યા 2. 7 ને 1 કેટલા થયા? 8. 8/2 કરો જવાબ શું આવે? 4. અને ચોથા નંબર અવલોકન કયું છે? તો 1 2 3 4. ચોથા નંબરનું કયું આવ્યું? m બરાબર 5. ખબર પડે કે ના પડે? મગજમાં ઉતર્યું? હા. અવર્ગીકૃતનું ઉતર્યું? હા. હવે આવશે આ લખવું હોય તો લખી લો મસ્ત બ્લેક હોય એનો ઉપયોગ કરો. તમે અયુગ્મ તમે ભણ્યા. શું ભણ્યા? અયુગ્મ ભણ્યા. હવે યુગ્મ એટલે બેકી સંખ્યા. હવે શું ભણવાનું? યુગ્મ તો કઈ સંખ્યા? બેકી સંખ્યા. જો અવલોકન યુગ્મ હોય અથવા બેકી સંખ્યા. કઈ સંખ્યા? બેકી સંખ્યા. તેનું સૂત્ર વાપરવાનું છે. બેકી સંખ્યા હોય એટલે એનું સૂત્ર છે m બરાબર n ભાગ્યા 2 નું અવલોકન પ્લસ n પ્લસ 1 ભાગ્યા 2 નું અવલોકન ભાગ્યા 2. હે સૂત્ર મોટું. હા આ અવલોકન મેં કેમ લખ્યું ખબર હે? અવલોકન કે અવલોકનની સંખ્યા દર્શાવવા માટે તમને યાદ રહેવા માટે તમે m લખી શકો n ભાગ્યા 2 પ્લસ n પ્લસ 1 ભાગ્યા 2 ભાગ્યા 2 n ભાગ્યા 2 પ્લસ n પ્લસ 1 ભાગ્યા 2 ભાગ્યા 2 આવી રીતે તમે પણ લખી શકો છો. હવે જો આ મેં કેમ લખ્યું ખબર? અવલોકનનો છે એનો કયા નંબરનું અવલોકન છે એ તમારે પછી ગોતીને લખવાનું. એના માટે અવલોકન મેં લખ્યું તો તમને શું વધારે આઈડિયા ખબર પડ્યો કે ના પડ્યો? ખબર પડે કે ના પડે? તમને દાખલા કે આપણે કોઈ બી દાખલો લઈ લઉં, પરીક્ષાની અંદર પૂછાય દાખલો. તો દાખલા તરીકે કયો છે? 5 2 5 3 6 2 7 અને 8. કેટલી સંખ્યા થઈ તમે ગણો? 1 2 3 4 5 6 7 ને 8. કેટલી સંખ્યા થઈ? 8 સંખ્યા થઈ. હવે આની અંદર ક્યારેય ચડતા ક્રમમાં ગોઠવાતું નથી. કેમ? અયુગ્મ સંખ્યા છે એ તમે ચડતા ક્રમમાં ક્યારેય ગોઠવી શકતા નથી. તો આના સૂત્ર ઉપર તમે જો કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 7 ને 8. તો n બરાબર કેટલા મળ્યા આપણને?
કેટલા મળ્યા 8 મળ્યા. હવે આ સૂત્ર હું લખતો નથી પણ ડાયરેક્ટ લખો તો તમને આઈડિયા ખબર, તમને આઈડિયા આવી ગઈ કે આ સૂત્ર છે અને આ સૂત્ર ડાયરેક્ટ કિંમત મૂકો. શું કરો? ડાયરેક્ટ કિંમત મૂકું તો n ભાગ્યા 2 n કેટલા છે? 8 ભાગ્યા 2 નું અવલોકન જે 8 ભાગ્યા 2 નું અવલોકન ભાગ્યા 2. આઈડિયા કે નહીં તમને ખબર પડે કે ના પડે? તો હવે ઓ લખી શકું હું? ઓ લખી શકું? તમને ખબર પડી છે કે હું ઓ લખું છું? તો ચલો 8 ભાગ્યા 2 કરો તો શું આવશે? 4 નું 4 4 ને 1 આવી ગયા છે. બરોબર? 8 ભાગ્યા 2 8 ભાગ્યા 2 પ્લસ 1 તો કેટલા થયા? 5 થયા ને? 5 નું ભાગ્યા કેટલા થયા? 2 થયા. તો 4 નું અવલોકન કેવું છે? ચોથા નંબરનું 1 2 3 4 એટલે ચોથા નંબરનું કઈ થયું? 3 પ્લસ પાંચમા નંબરનું 1 2 3 4 5 કેટલા થયા? 6 નંબર 6 આયા ભાગ્યા 2 6 3 9 શું આવે? કેટલા? 9 ભાગ્યા 2 9 ભાગ્યા 2 કરો શું થાય? 4 પોઈન્ટ. આ તમારો એમ બરાબર શું થઈ ગયો તમારો જવાબ. ખબર પડ્યો? આ તમારો શું થઈ ગયો જવાબ. જો અવલોકન યુગ્મ હોય અથવા બેકી સંખ્યા હોય, કઈ હોય? બેકી સંખ્યા હોય તેનું સૂત્ર છે n ભાગ્યા 2 નું અવલોકન પ્લસ n ભાગ્યા 2 પ્લસ નું અવલોકન ભાગ્યા 2. દાખલો લીધો તો 8 સંખ્યા છે n બરાબર કેટલા આયા? 8 અને આ સૂત્ર પ્રમાણે રકમ મૂકો 8 ભાગ્યા 2 નું અવલોકન પ્લસ 8 ભાગ્યા 2 પ્લસ 1 નું અવલોકન ભાગ્યા 2. તો 8 ભાગ્યા 2 કરો તો કેટલા આવે? 4 આવે. 4 નું અવલોકન પ્લસ અને 8 ભાગ્યા 2 કરો 4 4 ને 1 5 તો પાંચમા નંબરનું અવલોકન ભાગ્યા 2. 3 પ્લસ ચોથા નંબર અવલોકન કયું છે? તો 1 2 3 અને 4 આ ચોથા નંબર કયો અવલોકન છે? 3 તો આપણે કેટલા મૂક્યા? 3 અને પાંચમા નંબરનું ગણો 1 2 3 4 ને 5 તો કયું છે? 6 ભાગ્યા 2 3 ને 6 કેટલા થયા? 9 9 ભાગ્યા 2 એટલે 4.16. આ તમારો યુગ્મ અને અયુગ્મની વાત. આ દાખલો તમારો શું થાય? પૂરો થાય. ખબર પડ્યો?